हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। આજના આપણા વિડીયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામર ધોરણ 7ની અંદર આપણે આગળ જોઈશું। લાસ્ટ વિડીયોમાં આપણે કમ્પોઝિશન વિભાગમાં નંબર 2 નોન વર્બલ ટેક્સ્ટ નોન વર્બલ ટેક્સ્ટની અંદર આપણે જોઈ રહ્યા હતા। એમાં આપણે વિઝિટિંગ કાર્ડ અને બિલ્સ પરથી જે પેરેગ્રાફ આવે છે જોયા હતા। હવે આગળ આવે છે ડાયલોગ રાઇટિંગ અને એની ઉપરથી ક્વેશ્ચન આન્સર આપ્યા છે એ જોઈશું। નંબર 6 જોઈએ। આરતી અને પૂજા વચ્ચેના ડાયલોગ છે, બે જણની વાતચીત છે। શું છે? આરતી: હાય પૂજા, ગેઝ વાય આઈ હેવ કોલ્ડ યુ। કહે છે કેમ છે પૂજા? ગેઝ એટલે કે માન, ધારવાનું કહે ને, કેમ કે વિચાર કે હું કેમ આવી આવીશ, ધારી લે કે હું કેમ આવી આવીશ, કે હું શા માટે અહીંયા તને બોલાવવા આવી છું। પૂજા સેડ નો આઈડિયા, ટેલ મી। પૂજા કહે છે મને કંઈ આઈડિયા આવતો નથી, મને કહે તું। આરતી સેડ there is a good news, my brother Nirav is getting married। કે એક સારા સમાચાર છે। my brother getting married એટલે મેરેજ કરી રહ્યો છે, લગ્ન કરી રહ્યો છે। મારો ભાઈ નીરવના લગ્ન છે ઇન શોર્ટ। પૂજા સેડ વાવ કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન આપે છે। આરતી સેડ you and your family have to come for the wedding। આરતી કહે છે તારે અને તારા કુટુંબના સભ્યોએ, ઘરના બધાએ લગ્નમાં આવવાનું છે। પૂજા સેડ શ્યોર, વેન ઇઝ ધ વેડિંગ? ચોક્કસ, કે લગ્ન ક્યારે છે? આરતી સેડ 15th મે। ક્યારે છે? 15મી મેના રોજ। પૂજા સેડ ઓહ ગુડ, ઇઝ ઇટ હિયર ઇન જુનાગઢ? કે શું અહીંયા જુનાગઢમાં છે? આરતી સેડ યસ આઈ વિલ સેન્ડ યુ એન ઇન્વિટેશન કાર્ડ। કે હા જુનાગઢમાં છે ને હું તને ઇન્વિટેશન એટલે કે આમંત્રણ પત્રિકા મોકલીશ। પૂજા સેડ થેન્ક યુ, આભાર। આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધ વેડિંગ ફન। વેડિંગ ફન એટલે લગ્નમાં આવીને જે આપણે મજા કરીએ છીએ તો એ આનંદની હું રાહ જોઈ રહી છું। આરતી સેડ યસ સી યુ, કે આવજો, બાય। પૂજા સેડ સી યુ। હવે એની ઉપરથી ક્વેશ્ચન છે આપણે જોઈએ। હુ ઇઝ નીરવ? નીરવ કોણ છે? તો અહીંયા લખ્યું છે માય બ્રધર। કોનો બ્રધર છે? આરતીનો। તો લખીશું નીરવ ઇઝ આરતીઝ બ્રધર। Nirav is Arti's brother. Okay. Next છે when is Nirav getting married? નીરવ વેન અહીંયા સમય પૂછે છે, ક્યારે લગ્ન કરી રહ્યો છે। જો વેન ઇઝ ધ વેડિંગ આપ્યું છે તો 15th મે। તો નીરવ ઇઝ ગેટિંગ મેરીડ ઓન 15th મે। આપણે લખીશું નીરવ ઇઝ getting married on 15th May। on 15th May ક્યારે છે? 15 મેના રોજ। ઓકે। નેક્સ્ટ છે પૂજા's family is not invited for wedding। ટ્રુ ઓર ફોલ્સ? પૂજાની ફેમિલીને ઇન્વિટેશન નથી, તો ટ્રુ છે કે ફોલ્સ? તો વિધાન ફોલ્સ છે। જો અહીંયા આપ્યું છે આરતી પૂજાને ઇન્વિટેશન આપે છે કે યુ એન્ડ યોર ફેમિલી હેવ ટુ કમ, એટલે વિધાન કેવું થશે? ફોલ્સ। આખા સેન્ટેન્સમાં પણ લખી શકો કે પૂજા's ફેમિલી ઇઝ નોટ ઇન્વાઇટેડ ફોર ધ વેડિંગ ઇઝ ફોલ્સ, એમ પણ તમે લખી શકો। આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધ વેડિંગ ફન। હુ સેડ ધીસ? તો કોણ બોલે છે? તો પૂજા। કોણ બોલે છે? પૂજા। નેક્સ્ટ છે વેર ઇઝ ધ વેડિંગ? લગ્ન ક્યાં છે? જો આપણને અહીંયા પૂછ્યું છે હિયર ઇન જુનાગઢ, તો કે છે યસ, એટલે ક્યાં છે લગ્ન? જુનાગઢમાં। તો લખીશું ધ વેડિંગ ઇઝ ઇન જુનાગઢ। ધ વેડિંગ ઇઝ ઇન જુનાગઢ। ઓકે। નેક્સ્ટ જોઈએ પેરેગ્રાફ। ફરીથી બીજો એક ડાયલોગ આપ્યો છે આપણને। અનુજ અને ડોક્ટર વચ્ચેની વાતચીત છે। અનુજ સેડ ગુડ મોર્નિંગ ડોક્ટર। સુપ્રભાત ડોક્ટર। ડોક્ટર સેડ ગુડ મોર્નિંગ અનુજ। વાય આર યુ હિયર ઇન ધ હોસ્પિટલ? તો અહીંયા હોસ્પિટલમાં, દવાખાનામાં કેમ છે? અનુજ સેડ આઈ હેવ કમ ફોર માય પ્રોજેક્ટ। કે હું મારા પ્રોજેક્ટ માટે અહીંયા આવ્યો છું। ડોક્ટર સેડ ઓ યસ, અરે હા। આઈ રિમેમ્બર, મને યાદ છે।
યોર ફાધર ટોલ્ડ મી અબાઉટ ઇટ. તારા પિતાએ મને એના વિશે કહ્યું હતું. અનુજ સેડ, કેન આઈ આસ્ક યુ સમ ક્વેશ્ચન? પછી ડૉક્ટરને કહે છે કે હું તમને થોડા પ્રશ્નો પૂછી શકું છું? ડૉક્ટર સેડ, શ્યોર, ચોક્કસ, બટ ક્વિક. ક્વિક એટલે ઝડપ કરજે, કે બટ ક્વિક એટલે થોડુંક ઝડપથી પૂછજે. આઈ હેવ ટુ સી પેશન્ટ્સ. મારે દર્દીઓને તપાસવાના છે, જોવાના છે. અનુજ સેડ, હાઉ મેની પીપલ વર્ક ઇન ધીસ હોસ્પિટલ? કે આ હોસ્પિટલમાં કેટલા લોકો કામ કરે છે? ડૉક્ટર સેડ, વી હેવ 7 ડોક્ટર્સ, 12 nurses, 10 ward boys and 8 peons. કોણ કોણ છે? તો કે 7 ડૉક્ટર છે, 12 નર્સ છે, 10 વોર્ડ બોય છે અને 8 પ્યુન એટલે પટાવાળા છે. અનુજ સેડ, એન્ડ હાઉ મેની વોર્ડ્સ આર ધેર? વોર્ડ્સ એટલે અલગ અલગ વિભાગ હોય ને, આઈસીયુ વોર્ડ હોય, ઓપરેશન થિયેટર હોય, જનરલ વોર્ડ હોય, સ્પેશિયલ વોર્ડ હોય, તો એવા કેટલા વોર્ડ છે? તો ડૉક્ટર સેડ, ધેર ઇઝ અ સ્પેશિયલ વોર્ડ. એક સ્પેશિયલ વોર્ડ છે. 2 જનરલ વોર્ડ્સ, 2 જનરલ વોર્ડ છે. વી હેવ એન ઓપરેશન થિયેટર એન્ડ 1 આઈસીયુ. એક ઓપરેશન થિયેટર અને એક આઈસીયુ છે. પછી આગળ પેરેગ્રાફ છે આપણો. અનુ સેડ, વોટ અધર ફેસિલિટીઝ આર ધેર? કે બીજી કઈ કઈ ફેસિલિટી છે અહીંયા? ડૉક્ટર સેડ, વી ગીવ ફ્રી ટ્રીટમેન્ટ ટુ ધ પુઅર પીપલ. અમે ગરીબ માણસોને, ગરીબ લોકોને ફ્રીમાં ટ્રીટમેન્ટ આપીએ છીએ, ફ્રીમાં એમને સારવાર આપીએ છીએ. Anu said, that's nice, but what about the cost of their treatment? પણ કે what about the cost? એટલે કે એમની જે ટ્રીટમેન્ટનો ખર્ચ થાય છે એના વિશે શું, એટલે કે કોણ ચૂકવે છે? ડૉક્ટર સેડ, that's paid from the trust fund. શેમાંથી ચૂકવવામાં આવે છે? ટ્રસ્ટના ફંડ છે એમાંથી ચૂકવણી કરવામાં આવે છે. અનુજ સેડ, what is the name of the trust? ટ્રસ્ટનું નામ શું છે? ડૉક્ટર સેડ, આરોગ્ય ટ્રસ્ટ. શું નામ છે? આરોગ્ય ટ્રસ્ટ. અનુ સેડ, થેન્ક યુ ડૉક્ટર, આભાર. ડૉક્ટર સેડ, યુ આર વેલકમ. હવે જોઈએ આગળ. હાઉ મેની ડોક્ટર્સ એન્ડ નર્સિસ આર ધેર ઇન ધ હોસ્પિટલ? કેટલા ડૉક્ટર અને નર્સિસ છે? તો આપણને અહીંયા પેરેગ્રાફમાં આપ્યું જ છે 7 ડોક્ટર્સ એન્ડ 12 નર્સિસ. તો ધેર આર 7 doctors and 12 nurses in the hospital. Okay. Next, how many special wards are there in the hospital? Hospital માં special ward કેટલા છે? તો કેટલા છે? there is a special ward એટલે કે કેટલા છે? એક છે. So there is 1 special ward in the hospital. There is 1 special ward in the hospital. Okay. Next question છે, there are 2 operation theaters in the hospital. True or false? તો વિધાન થશે false. કેટલા ઓપરેશન થિયેટર હતા? તો 1. એટલે વિધાન થશે false. નેક્સ્ટ છે, who pays for the treatment of the poor people? કોણ ચૂકવે છે? તો આરોગ્ય ટ્રસ્ટ. આપણે આની જગ્યાએ આરોગ્ય ટ્રસ્ટ લખીશું, બાકીનું સેન્ટેન્સ એમનું એમ. તો આરોગ્ય ટ્રસ્ટ pays for the treatment of the poor people. Okay. Next જોઈએ, how many ward boys and peons are there in the hospital? કેટલા ward boy અને કેટલા peon છે? તો 10 ward boys and 8 peons. So there are કેટલા છે? 10 ward boys and 8 peons in the hospital. Okay. નેક્સ્ટ આપણને આપ્યો છે ગ્રાફ આપ્યો છે
ગ્રાફમાં શું છે કે ટૂર એક્સપેન્ડિચર એટલે ટૂરમાં જે ખર્ચ થવાનો છે આપ્યો છે. અહીંયા સ્કૂલ ટૂર છે. ઓકે, એમાં કયો કયો ખર્ચ છે? તો બસ ચાર્જ તો 1550 રૂપીસ બસનો ખર્ચો છે. ટ્રાવેલિંગનો એ 1550 રૂપિયા. ફૂડ ચાર્જ એટલે ત્યાં જમવાનું ચાર્જ છે 1000 રૂપીસ 1000 રૂપિયા. હોટેલ ચાર્જ રોકાવાનો તો હોટેલમાં રહેવાનો ખર્ચ છે 3000 રૂપીસ 3000 રૂપિયા. અને પોકેટ મની છે 1200 એટલે કે 1200 રૂપિયા પોકેટ મની આપવામાં આવી છે. હવે પેરેગ્રાફ આપ્યો છે તો આપણે એને જે વસ્તુઓ બાકી છે પેરેગ્રાફમાં બ્લેન્ક્સ એ કમ્પ્લીટ કરીશું કે ધીસ ઇઝ ધ એક્સપેન્ડિચર ઓફ માય સ્કૂલ ટૂર. શું છે આ સ્કૂલ ટૂરની જે ખર્ચ છે એની માહિતી છે. આઈ પેડ પછી છે બ્લેન્ક એઝ બસ ચાર્જીસ. તો બસ ચાર્જ કેટલો છે 1550. તો લખીશું આઈ પેડ રૂપીઝ 1550 એઝ બસ ચાર્જ એન્ડ રૂપીઝ 1000 ફોર શેના માટે 1000 તો ફૂડ ચાર્જીસ. ઓકે, ફૂડ ચાર્જીસ તરીકે 1000 રૂપિયા ચૂકવીશું. માય બ્લેન્ક વેર રૂપીઝ 3000 રૂપિયા શેનું છે હોટેલ ચાર્જીસ. માય હોટેલ ચાર્જીસ વેર રૂપીઝ 3000 કેટલા છે 3000 રૂપિયા છે. આઈ વોઝ ગીવન રૂપીઝ મને આપવામાં આવ્યા છે એઝ પોકેટ મની તરીકે કેટલા આપવામાં આવ્યા છે તો 1200 રૂપીઝ એઝ પોકેટ મની. તો ટોટલ એક્સપેન્ડિચર વોઝ ટોટલ એનો ખર્ચો કેટલો થાય છે રૂપીઝ 3750. અને ટૂરનો ટોટલ ખર્ચો એટલે કે બસ ચાર્જ ફૂડ ચાર્જ હોટેલ ચાર્જ અને પોકેટ મની થઈને કેટલા થાય છે 6750 રૂપીઝ થાય છે. હવે જોઈએ આપણે આગળ આપણને અહીંયા ફરીથી એક આપી છે ચાર્ટ. એમાં છે વિટામિન્સ અને ફૂડ આઇટમ્સ. વિટામિન્સ છે કયા વસ્તુમાંથી કયા વિટામિન મળે છે તો વિટામિન એ આપણને શેમાંથી મળે છે તો કેરટ ઓરેન્જીસ અને મેંગોમાંથી. ઓકે, ગાજર નારંગી અને મેંગોમાંથી એ મળે છે. વિટામિન સી તો આમલા એન્ડ ઓરેન્જ. વિટામિન ઈ તો ઓરેન્જીસ નટ્સ એન્ડ આલમંડ્સ એમાંથી મળે છે આપણને વિટામિન ઈ. વિટામિન બી મળે છે બનાના મિલ્ક ફિશ એગ એન્ડ સ્પિનેચ આમાંથી મળે છે વિટામિન ઈ. અને વિટામિન ડી મળે છે મિલ્ક અને એગ્સ. ઓકે, હવે એની ઉપરથી ક્વેશ્ચન છે આપણે જોઈએ. વિચ ફ્રૂટ ગીવ્સ અસ વિટામિન એ. કયા ફળોમાંથી આપણને વિટામિન એ મળે છે તો કેરટ ઓરેન્જીસ એન્ડ મેંગોસ give us vitamin A. Carrots, oranges, mangoes give us vitamin A. ઓકે, નેક્સ્ટ છે બ્લેન્ક ગીવ અસ વિટામિન ડી. વિટામિન ડી શેમાંથી મળે છે તો વિટામિન ડી આ રહ્યું મિલ્ક અને એગ્સ. તો આપણે લખીશું મિલ્ક એન્ડ એગ્સ ગીવ અસ વિટામિન ડી. ત્યારબાદ છે સ્પિનેચ કન્ટેન્સ વિટામિન સી. ટ્રુ ઓર ફોલ્સ એટલે કે સ્પિનેચમાંથી વિટામિન સી મળે છે. સાચું છે કે ખોટું તો સ્પિનેચ ક્યાં છે આ શું મળે છે એમાંથી વિટામિન બી મળે છે એટલે વિધાન થશે ફોલ્સ. કેવું છે ખોટું. નેક્સ્ટ છે ફ્રોમ વેર ડુ વી ગેટ વિટામિન ઈ. વિટામિન ઈ આપણને શેમાંથી મળે છે તો આપણે જોઈએ વિટામિન ઈ શેમાંથી મળે છે તો મેંગોસ નટ્સ એન્ડ આલમંડ્સ. મેંગોસ નટ્સ એન્ડ આલમંડ્સ. તો વી ગેટ વિટામિન ઈ જવાબ લખીશું આપણે વી ગેટ વિટામિન ઈ ફ્રોમ વિટામિન ઈ તો છે મેંગોસ નટ્સ એન્ડ આલમંડ્સ. મેંગોસ નટ્સ થશે પિસ્તા નટ્સ
એન્ડ આલમંડ્સ એટલે બદામ. ઓકે, એના પછી છે બ્લેન્ક એન્ડ બ્લેન્ક કન્ટેન્સ વિટામિન બી. કઈ વસ્તુમાંથી વિટામિન બી મળે છે? તો બનાના, મિલ્ક, ફિશ, એગ. કોઈ પણ બે વસ્તુ આપણે અહીંયા લખીશું તો બનાના એન્ડ મિલ્ક. Bananas and milk contain vitamin E. ઓકે, નેક્સ્ટ ચાર્ટ આપ્યું છે આપણને. ટાઈમ ટેબલ છે આપણું મંડે થી સેટરડે, અઠવાડિયાનું આપણું જે સ્કૂલનું ટાઈમ ટેબલ હોય છે આપ્યું છે. 4 પિરિયડનો ટાઈમ છે. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. મંડે ફર્સ્ટ પિરિયડ છે મેથ્સ, સેકન્ડ ઇંગ્લિશ, ત્રીજો સાયન્સ અને ચોથો ગુજરાતી. ટ્યુઝડે એટલે મંગળવારે પહેલો છે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન, મેથ્સ એટલે ગણિત, સંસ્કૃત અને સાયન્સ એટલે કે વિજ્ઞાન. વેનસડે એટલે બુધવારે પહેલો પિરિયડ છે ઇંગ્લિશ, બીજો ગેમ્સ, ત્રીજો મેથ્સ અને ચોથો સોશિયલ સાયન્સ. થર્સડે એટલે ગુરુવારે ફર્સ્ટ છે કમ્પ્યુટર, સેકન્ડ ઇંગ્લિશ, ત્રીજો સાયન્સ એટલે વિજ્ઞાન અને ચોથો મેથ્સ. ફ્રાઈડે એટલે શુક્રવારે પહેલો પિરિયડ છે ગુજરાતી, બીજો સાયન્સ એટલે કે વિજ્ઞાન, ત્રીજો મેથ્સ અને ચોથો સોશિયલ સાયન્સ. સોશિયલ સાયન્સનો અર્થ થશે સામાજિક વિજ્ઞાન. સેટરડે એટલે શનિવારે પહેલો પિરિયડ છે પીટી એટલે વ્યાયામનો, બીજો મેથ્સ, ડ્રોઈંગ અને સાયન્સ. ઓકે, હવે આપણે જોઈએ એની ઉપરથી કેટલાક ક્વેશ્ચન. વોટ ડુ ધ સ્ટુડન્ટ લર્ન ઇન ધ થર્ડ પીરિયડ ઓફ વેનસડે? વેનસડે ત્રીજા પીરિયડમાં વિદ્યાર્થીઓ શું ભણશે? તો વેનસડે થર્ડ પીરિયડ શેનો છે? મેથ્સ. તો આપણે લખીશું the students learn maths in the third period on Wednesday. In the third period on Wednesday. Okay, next when do the student learn computer? કમ્પ્યુટર ક્યારે શીખશે? તો આપણે જોઈએ કમ્પ્યુટરનો પિરિયડ ક્યારે છે? થર્સડે. ક્યારે છે? થર્સડે. તો આપણે લખીશું કે the students learn computers on the first period on Thursday. In the first period ક્યારે છે કમ્પ્યુટરનો? on Thursday. ઓકે, નેક્સ્ટ છે what do the students learn in the fourth period on Saturday? સેટરડે ચોથા પિરિયડમાં સ્ટુડન્ટ શું ભણશે, શું શીખશે? તો સેટરડે પહેલાં જોઈએ આપણે. સેટરડે અને ફોર્થ પિરિયડ છે સાયન્સ. તો ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ સેટરડે અને ફોર્થ પિરિયડ. તો ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ in the fourth period on Saturday. In the fourth period on Saturday. Okay, next question. When will the student learn English on Monday? મંડે ઇંગ્લિશ ક્યારે ભણશે? તો મંડે ઇંગ્લિશ છે સેકન્ડ પિરિયડ. તો આપણે લખીશું ધ સ્ટુડન્ટ વિલ લર્ન ઇંગ્લિશ. ધ સ્ટુડન્ટ વિલ લર્ન ઇંગ્લિશ કયો છે? ઇન ધ સેકન્ડ પીરિયડ ઓન મંડે. In the second
પીરિયડ ઓન મંડે. સોમવારે બીજા પીરિયડમાં ભણશે. અને લાસ્ટ ક્વેશ્ચન છે, વેન વિલ ધ સ્ટુડન્ટ લર્ન સોશિયલ સાયન્સ ઓન ટ્યુઝડે. ટ્યુઝડે મંગળવારે સોશિયલ સાયન્સ ક્યારે ભણશે? ફર્સ્ટ પીરિયડમાં. તો આપણે લખીશું ધ સ્ટુડન્ટ વિલ લર્ન સ્ટુડન્ટ્સ વિલ લર્ન શું છે? સોશિયલ સાયન્સ કયો પીરિયડ છે? આપણે ક્યારે પૂછીએ છીએ? ટ્યુઝડે. તો ફર્સ્ટ પીરિયડ. ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન ટ્યુઝડે. એટલે કે મંગળવારે પહેલા પીરિયડમાં તેઓ સોશિયલ સાયન્સ ભણશે. ઓકે, તો આ હતું આપણું નોન વર્બલ ટેક્સ્ટ. અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં લેસન નંબર 3 સાથે મળીશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.